અને અન્ય સમાચારની વાત કરીએ, લોકસભાની ચૂંટણી પહેલા ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। ડેડિયાપાડાના સાંકળી ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ રદ કરવા રાષ્ટ્રીય આદિવાસી મંચ અને વીએચપી અપીલ કરી છે। 11 ફેબ્રુઆરીએ યોજાનાર આત્મિક જાગૃતિ સભાનો વિરોધ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા વીએચપી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। 11 ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સાંકળી ગામે હજારોની સંખ્યામાં આદિવાસી ધર્માંતરણ કરશે તેને લઈને સવાલ હતા। ખ્રિસ્તી સમાજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જાગૃતિ સભાના નામે ખ્રિસ્તીઓ દ્વારા હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે 11મી તારીખે। એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે। ડેડિયાપાડાના નાદોદ જિલ્લાના મોજે ગામની અંદર ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ 11 તારીખના રોજ રાખેલ છે। એના અનુસંધાનમાં અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ। અગાઉ આ જ રીતના કરવા ગયા ત્યારે ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને મારવામાં આવ્યો। આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને આ કાર્યક્રમ રોકવા માટે અમે નિવેદન આપીએ છીએ।